અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારો બોલે છે કાર્યક્રમ અંતર્ગત જીએસટીવી જે વિવિધ વોર્ડ છે તે વોર્ડની મુલાકાત લઈ રહ્યું છે। મતદારોની સમસ્યા શું છે, મતદારો શું ઈચ્છે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે। કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું જે બજેટ છે તે બજેટ ફાળવવામાં આવે છે, વિવિધ વચનો આપવામાં આવે છે, વિવિધ જોગવાઈઓ કરવામાં આવે છે। ત્યારે આજે જીએસટીવીની ટીમ આવી પહોંચી છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાંદલોડિયા વોર્ડમાં। જે ચાંદલોડિયા વોર્ડ છે તે વિકસતો વિસ્તાર છે, ચાંદલોડિયા વોર્ડ પશ્ચિમનો મહત્વનો વિસ્તાર છે। ત્યારે આજે વાત કરીશું ચાંદલોડિયા વોર્ડની। 12 માસ પાણી આવતું નથી। આ અત્યારે ગટરના પાણીથી આ તળાવ ભરવામાં આવે છે। 1 મહિનાથી કામ પતી ગયું છે ગટરનું, તો બી રોડ હજી ખોદેલા પડ્યા છે। કોર્પોરેશન અમને લોન આપે છે તો લોનના પૈસા અમારે ભરપાઈ કરવા કઈ રીતે? કપાત તમે જે કરો છો તો એના માટે એની રહેવાની સુવિધા કોઈ તમે આપવાના ખરી? અમે ગયડા થઈ ગયા, મકાન ક્યાં લેવા જાય? એટલા રૂપિયા તો મકાન આવીએ બેન। વિકાસ કેવો થયો છે તે જાણવા માટે જે જીએસટીવીની ટીમ છે તે ચાંદલોડિયા વોર્ડમાં ફરી રહી છે અને જે ટીમ છે તે આવી પહોંચી છે જે ચાંદલોડિયા તળાવ ખાતે। ચાંદલોડિયા તળાવમાં તમે જોઈ શકો છો કે જે પાણી છે તે થોડું ઘણું પાણી જોવા મળી રહ્યું છે, બાકી જે તળાવ છે તે સૂકું જોવા મળી રહ્યું છે। થોડું ઘણું જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। તળાવને લઈને જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક છે તે નારાજગી જોવા મળી રહી છે। તળાવનો વિકાસ થાય તેવું છે લોકો ઈચ્છી રહ્યા છે। ત્યારે વાત કરીશું લોકો સાથે કે તળાવને લઈને શું માંગણી છે। સર શું કહેશો, જે તળાવ છે તળાવને લઈને તમારી માંગણી છે કે તળાવ ડેવલપ થવું જોઈએ? તળાવ ડેવલપ થવું જોઈએ પૂરેપૂરું, ને આ પાણી વર્ષોથી અહીંયા 12 માસ પાણી આવતું નથી। આ અત્યારે ગટરના પાણીથી આ તળાવ ભરવામાં આવે છે, અંદર માછલા મરી જાય છે તો આજુબાજુમાં સ્મેલ બી બહુ આવે છે। સવારે મોર્નિંગ વોકમાં આવવું હોય તો આવી શકતા નથી। બહુ ગંદી સ્મેલ આવતી, એના લીધે મચ્છરજન્ય રોગ બી બહુ થાય છે। આજુબાજુ સોસાયટીમાં અમે રહીએ છીએ, અમને બહુ તકલીફ પડે છે। અને મારું કહેવાય આજે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રોડ સારા રસ્તા બનાવે છે, તળાવનું આ ડેવલપિંગ કેટલા વર્ષોથી નહોતું થયું તો હમણે કર્યું છે, એમાં બી કૌભાંડ કર્યું છે। આ જો કે તમે બધી જગ્યાએ આ નવી પાઇપો નાખી છે ફરતે, એમાં બી ઠેકાણા વગરનું છે બધું। આપણી જોડે દાદા પણ છે। દાદા, તમે અહીંયા રહો છો? તળાવ ક્યાં રહો છો તમે? મારું નામ આનંદ પટેલ છે, વ્યવસાય વકીલાત કરું છું અને હું અહીં ચાંદોડિયા ગજરાજમાં રહું છું। અહીંયા અત્યારે એટલો બધો પ્રશ્ન છે કે ગંદકી તો પહેલી છે, દૂર થતી જ નથી। બીજું તળાવ છે, ગટરનું પાણી આજુબાજુનું ગંદુ પાણી ને બધું આયા કરે છે। આ મૂક્યું છે તેમ છતાં પાણી તો ચાલુ જ રહે છે। પાણી આવે છે? હા, તોય આવે છે, ડ્રેનેજનું બે આવે છે, સ્મેલ આવે છે, બેસીએ તો રાત્રે મચ્છર કરડે છે, એ બધું થાય છે। તો આપણે છે ને વંદે માતરમથી ચાંદલોડિયાનો જે રોડ છે એ રોડની વચ્ચે આજથી લઈને 1 મહિના પહેલાં ગટરનું કામ ચાલતું હતું મ્યુનિસિપાલિટી તરફથી। હવે એ ગટરના કામમાં ખોદેલું છે, બરાબર। હવે એ રોડને છેલ્લા 1 મહિનાથી બનાવ્યો નથી, ધૂળ ઉડે છે, બરાબર, અને ખાડા પડેલા છે। તો એ રોડ કોર્પોરેશન ક્યારે બનાવશે? 1 મહિનાથી કામ પતી ગયું છે ગટરનું, તો બી રોડ હજી ખોદેલા પડ્યા છે। રોડને લઈને બી સમસ્યા? મારું કહેવાનું એવું મતલબ છે, અહીંથી તે આપણે તળાવથી માંડીને ચાંદલોડિયા બ્રિજ સુધી રોડના ઉપર ફરી રોડ બનાવવામાં આવ્યો છે। અને બીજી સમસ્યા છે આજુબાજુના જે રોડની ત્યાં કંઈક કરવામાં આવતું નથી, રોડ ઉપર રોડ બનાવીને શું મતલબ? તળાવ વિશે એવું કહેવાનું કે આના કારણે જનતાને બહુ તકલીફ પડે છે, તો આનું સારું નિરાકરણ લાવવું જોઈએ કે આના કંઈક સારું ડેવલપમેન્ટ કરીને શરૂ કરવું જોઈએ કે આના બજેટ તો પાસ થતું જ રહે છે પણ એનાથી એ વસ્તુ જે જવું જોઈએ નહીં થતું। બજેટ મંજૂર થાય છે પણ કોઈ કામ થતું નથી, જે થવું જોઈએ ના થવું જોઈએ કે આના કારણે પબ્લિકને જે બીમારી થઈ રહી છે આખા આજુબાજુના વિસ્તારમાં એ વસ્તુ અટકી જવું જોઈએ। એનાથી માણસને સમસ્યા બહુ થઈ રહી છે, એમ કે અહીંયા રોડ પર જવું હોય, સવારે વોક કરવું હોય તો એના જે કરવું હોય તો એની સ્મેલ આથી કરી નહીં શકતા એમ। ઘડીક આ પક્ષમાં ઘડીક ઓલા પક્ષમાં। હા, તો હવે અમારે શું સમજવું? અમે તમને સારા માણસ જોઈને મત આપ્યો તો અમે બીજી ગુલાટ મારી જાઓ। હા, તળાવની સમસ્યા, હા, દુર્ગંધ તો આવે જ છે, અંદર ગટરનું પાણી અંદર આવે છે। આમ ભાજપની સરકાર સારી જ છે, બધું કાર્ય કરે જ છે પણ પબ્લિક નથી સમજતી। બસ આ તળાવની અંદર બહુ સ્મેલ આવી રહી છે, બહુ ખતરનાક। કેમ કે અત્યારે ચૂંટણીના હિસાબે અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે। અત્યારે રોડ જે ખરો અત્યારે બનાવ્યો, કેમ કે ચૂંટણીના હિસાબે અત્યારે બનાવ્યો, કેમ કે અત્યાર સુધી કોઈ સામે અત્યારે જો જે જરૂર પૂરતું હતું એ પ્રમાણે જ કામ કરે છે। હવે તો અમે અમારી રીતે વિચાર કરશું કે કેવી રીતનું વોટિંગ કોને આપવું, વિચાર। હા, કેમ કે આ રીતનું તો ગંદકી જ્યારે ચૂંટણી આવી રહી છે, બરાબર, અત્યારે સાફ સફાઈ કરે છે।
તો જે લોકો છે તે લોકો પોતાનો અવાજ છે તે રજૂ કરી રહ્યા છે અને જીએસટીવી પણ તેમના અવાજને છે તે વાચા આપવાનો પ્રયત્ન કરી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે વિવિધ જે વિસ્તારો છે, વિવિધ વોર્ડ છે, ત્યાં જે શાકભાજીના આધુનિક માર્કેટ તૈયાર કરવામાં આવ્યા છે. ટોયલેટ, પીવાના પાણીની સાથેના જે આધુનિક માર્કેટો તૈયાર કરવામાં આવ્યા છે. આવું જ માર્કેટ છે તે જે ચાંદલોડિયા વોર્ડમાં પણ બનાવવામાં આવ્યું છે. આ માર્કેટ બનાવ્યા બાદ જે કોર્પોરેશન દ્વારા જે જૂનું શાક માર્કેટ છે, જે તળાવની પાસે આવેલું હતું, જે આ શાક માર્કેટ છે, તમે જોઈ શકો કે આ તૂટેલું જે શાક માર્કેટ છે, ત્યાં જે વેપારીઓ છે તે પહેલા વેપાર કરતા હતા, પરંતુ જે કોર્પોરેશન દ્વારા આ જે માર્કેટ છે, જે જૂનું માર્કેટ છે, તેને તોડી નાખવામાં આવ્યું છે. વેજીટેબલ માર્કેટ દૂર કરવામાં આવ્યું છે, જેને લઈને જે અહીંયા બેસતા જે શાકભાજી વેચનારા છે તેઓને છે તે હાલાકી પડી રહી છે. લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. આપનું નામ? મારું નામ ગોવિંદભાઈ રાવલ. અમારે ઓરડા પહેલાંથી અમે શાકભાજીના ધંધા જોડે સંકળાયેલા છીએ વર્ષોથી. અમારું કુટુંબ આની અંદર જ છે. ઓરડા એમના ઓટલા ફાળવી આપેલા, પણ 15 વર્ષની મુદતના હિસાબે પૂરી થયા પછી કોરોના આવ્યો અને કોર્પોરેશન લાગ્યા પછી આ લોકોએ રિવોલ્યુશન કરી આપ્યા નથી અને બીજી પાર્ટીને આપવા માટે બંધાયેલા છે. તો અમારે સરકારને એમ કહેવું છે કે અમે જે કંઈ પૈસા ભરવાના થાય તે અમે ભરવા માટે બંધાયેલા છીએ. આ ઓટલા રિવોલ્યુશન કરીને અમે ફરીથી આપો તો અમારી રોજીરોટી ચાલે. અમારે રોડ પર કોઈ પણ દબાણ કરવું નથી સાહેબ. અમારી કોઈ પણ લારી રોડ પર જોવા નહીં મળે, પણ આ જે જગ્યા અમારી છે તેમને પાછી આપવા માટે નમ્ર અમારી વિનંતી છે. ઓરડા કોર્પોરેશન અમને લોન આપે છે, તો લોનના પૈસા અમારે ભરપાઈ કરવા કઈ રીતે? જ્યારે ત્યારે દબાણ ઘરે આવે છે ધંધાના ટાઈમે અને અમારી લારીઓ લઈ જાય, 3-4 મહિને લારીઓ સોરવામાં આવે છે અમારે. તો એના માટે અમારી એક જ વિનંતી છે કે અમારી મિલકત અમને પાછી આપવા વિનંતી. અચ્છા, અહીંયા જે વેપાર કરતા હતા એમાં કેટલા લોકોને આલ્યા ને કેટલા બાકી? મને તો મળ્યો જ નથી. મારી જોડે લાયસન્સ છે પણ મને ઓટલો મળ્યો નથી. પછી બીજી વસ્તુ કે અહીંયા 12 લારી લઈને ઊભા રહીએ એટલે કોર્પોરેટરની જે ફરજ આવે કે એ લોકો અમારું ધ્યાન રાખે કે અમારું જીવન આના ઉપર જ છે, તો એના ઉપર અમે કઈ રીતના જીવતા હોઈએ એ લોકોને ધ્યાન રાખવું જોઈએ. એના બદલે દબાણની ગાડીઓ બોલાવીને વચ્ચેથી હટાવી દે, લારીઓ લેવડાવી દે. હકીકતમાં જે 2 વ્હીલરો 4 વ્હીલરો એનું ટ્રાફિક થાય. અને માર્કેટ તો આખા અમદાવાદમાં કોઈ બી જગ્યા એવી છે ને કે જ્યાં માર્કેટ ભરાતું હોય ત્યાં ભીડ ના થાય. હું બહાર જ છું અને દબાણવાળા આવે તો એ લોકો કહી દે કે તમારે નહીં ઊભું રહેવાનું, તો અમારું ઘર કઈ રીતના ચલાવવાનું? એના ઉપર તો અમારી જિંદગી છે. બરોબર, રોટીનો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે. મારું નામ પરેશ રમેશભાઈ પટેલ છે. અમે બહાર અહીંયા કેટલાય વર્ષોથી 25 વર્ષથી વેપાર કરીએ છીએ. બરાબર, કોર્પોરેશનના માણસો આવીને હેરાન કરે છે. પુલના છેડે તમે જુઓ તો બધું ત્યાં એમને હપ્તાખોરી ચાલુ હોય, એટલે એ લોકોને હેરાન નહીં કરતા. રોડ ઉપર અમારી જોડે બહુ એવું વર્તન કરે છે કે બગાડે છે અને દોડી કરાવે છે અને આન તેન. કોઈ ઉંમરલાયક હોય હવે એને દોડાવે ને એટેક આવે મરી જાય તો એનું જવાબદાર કોણ? જીએસટીવી ટીમ આવી પહોંચી છે ચાંદલોડિયાના આર્ય સમાજ રોડ ઉપર, કે જે અહીંયા લોકો છે તે લોકોમાં રોજ જોવા મળી રહ્યું છે. કારણ કે જે કોર્પોરેશન દ્વારા જે ટીપી છે તે ટીપી પાડવામાં આવી છે અને ટીપીમાં 1200 જેટલા જે મકાનો છે તે મકાનો જઈ રહ્યા છે. અહીંયા જે નાના મોટા જે મકાનો આવેલા છે, લગભગ 1200 જેટલા મકાનો છે જે આ ટીપીમાં છે તે જઈ રહ્યા છે, કપાતમાં જઈ રહ્યા છે. ત્યારે જે લોકો છે તે લોકોમાં તેને લઈને રોજ જોવા મળી રહ્યું છે અને લોકોનું કહેવું છે કે જે વળતર છે આપવામાં આવે અથવા તો જે કપાત છે તે ઓછી કરવામાં આવે. વાત કરીશું લોકો સાથે. આપનું નામ? ગીતાબેન. ગીતાબેન, અહીંયા મકાનો તમારા જઈ રહ્યા છે કપાતમાં, શું તમને સમસ્યા છે? અમારા જૂના વર્ષો પુરાના મકાન છે. અમે પહેલા કપાત ઓછું હતું, પછી વધાર્યું એમને, એટલે ઓછું કરાવો. અમારે બહુ જૂના મકાન છે. હવે તો જવાનું છે અમારા છોકરા લઈને. પહેલા કપાત ઓછું હતું, મકાન બનાવી દીધા. બેન, આ ગામતળની જગ્યા છે, વર્ષોથી આ પબ્લિક અહીંયા રહે છે. બરાબર, અત્યારે સૌથી મોટું કપાત અહીંયા ચાંદોડિયામાં આવી રહ્યું છે. તો આ લોકોને કપાત તમે જે કરો છો તો એના માટે એની રહેવાની સુવિધા કોઈ તમે આપવાના ખરી? મકાન કે કંઈ? એ અમારી માંગણી છે કે ચલો તમે એમનું રોડ નીકાળો છો તો એમને કોઈ રહેવાની સુવિધા, મકાન આપવાના છો કે શું કરવાના છો એ અમે પૂછવા માંગ્યા છીએ. અને આ લોકો આજે વર્ષોથી અહીંયા રહે છે. બરાબર, આ ગામતળની જગ્યા આવે છે તો આમાં ઓછું કપાત લાવો તમે. બરાબર છે, અને કાં તો પછી એમને રહેવાના મકાન તમે આપો તો આ પબ્લિક જશે ક્યાં બધી? તમે શું કહેશો? બા કેટલા વર્ષથી અહીંયા રહો છો? અમે 40 વર્ષથી રહ્યા છીએ. અચ્છા બા, શું માંગ છે તમારી? અમારી માંગ એમ કે કાપે તો પછી વળતર આલે, કા ઓછું કાપે એમ કે વળતર કા ઘર આપવા જોઈએ. ઓછું હતું પેલા ઓછું હતું, અત્યારે વધાર્યું છે. પેલા ઓછું હતું એટલે અમે ઓછું કાપે તો સારું. 40-50 વર્ષથી રહી છે. એક ડોક્ટર છે જેમનું અહીંયા ક્લિનિક છે,
તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો? તમારું અહીંયા ક્લિનિક છે, કપાત આવી છે ટીપીમાં. હા, હવે આમાં કેવું છે કે આ ગામ પંચાયત હતી, પહેલાં ગામ હતું. એટલે પહેલાં શું ગામ હતું તો અહીંયા આગળ બધાના વાડા ને એવું હતું. તે બધા અહીંયા આગળ મકાનો બનાવીને રહેતા હતા. કારણ કે એક દીકરો, બે દીકરા હોય, એમાં એક દીકરો ત્યાં અંદર રહેતો હોય અને એના ભાગ પડે તો બીજા દીકરાને અહીંયા મકાન આલ્યું હોય, જગ્યા આલી હોય એટલે મકાન બનાવેલું હોય. પછી ગામ પંચાયત પછી આવી નગરપાલિકા. તે નગરપાલિકા એમ કીધું કે ભાઈ અહીંયા વહેલો મોડો રોડ આવશે તો તમે અંદર જતા રહેજો. તો એમને લાઈન કરી આપી, પછી બધા અંદર ગયા. પછી હવે ટીપી પડી. હવે ટીપી એટલી મોટી પડી ને કે લોકોના મકાન જ જતા રહેશે. અહીં આગળ વર્ષોથી ગામના વ્યક્તિઓને તમે રજૂઆત કરી છે, શું માંગ છે તમારી? કે ભાઈ જે છે એ થોડું ઓછું થાય, લોકોને શાંતિ મળે, અને બીજું જેનું જાય છે એને સામે સરકાર કંઈક આપે. અચ્છા, હજુ કઈ વાત કરી છે ખરી સરકારે? ના, એવું કોઈ મને ખ્યાલ નથી, પ્રોપર મને ખ્યાલ નથી. કપાત જાય છે, કપાતમાં મકાનો જાય છે, એ સિવાય શું સમસ્યા છે? બીજી કોઈ સમસ્યા નહીં બની આગળ. મારા બીજી કોઈ સમસ્યા કોઈ નથી આગળ. સૌ પ્રથમ પહેલાં જે અહીંયા જે રોડ જાય છે બરોબર છે, અને આ વર્ષો પુરાણી જગ્યા છે એટલે આ ગામતળમાં જગ્યા છે. તો સૌ પ્રથમ પહેલાં તો અહીંયા હાઈવે નીકળે જ નહીં, બરોબર છે. જેમ કે આશ્રમ, જે અર્જુન આશ્રમ જે છે ત્યાં 80 ફૂટનો રોડ પાસ થયેલો છે, તો એ બાજુ કેમ 20 ફૂટનો ને અહીંયા 40 ફૂટનો રોડ છે? અને રહી વાત બીજી કે અહીંયા આ કોઈ દિવસ આવડા મોટા હાઈવેની જરૂર છે જ નહીં. અહીંયા હું તો કહું છું 40 ફૂટની જગ્યાએ 20 ફૂટ જ કપાવવું જોઈએ, વધારે કપાવવું ના જોઈએ. બીજું કે અત્યારે નાની અમથી જનતા લોકો મકાન નહીં લઈ શકે, કારણ કે બિચારા એટલા કોઈ કેપેબલ છે નહીં. બીજી વાત રહી કે તમે તો 182 ધારાસભ્યના તમે તો મકાન બની આપ્યા, પણ એટલું તમે સમજો કે ગરીબો મકાન ક્યાંથી લાવી શકશે? અને આ સરકાર છે ને સાવ ઉદ્યોગપતિની સરકાર છે. અમે આટલા વર્ષોથી રહીએ, અમે ગયડા થઈ ગયા, મકાન ક્યાં લેવા જાય? એટલા રૂપિયામાં તો મકાન આવીએ બેન, એ ક્યાં લેવા જઈએ? અમારી ઉંમર થઈ, ક્યાં જઈએ? અમારા આ ડીશન દુખે, બીજા દુખે. વોટ અમારે હારો કરશે એટલે વોટ આપવાના, નીચે નહીં આપવાના. હા, જકો અમારે આજ એટલા વર્ષોથી અમે કરોડો રૂપિયા ગાલીએ, અમે લાવણા ક્યાંથી? તો પછી અમે ઉંમર થઈ ગઈ. આ જગ્યા પર મારો જન્મ એનો છે. આ જગ્યા ઉપર છેલ્લા વર્ષોથી રહીએ છીએ, અને છેલ્લા 20 વર્ષ પહેલા બરોબર સામે ટીપી નહોતું અહીંયા ગાડી, ગ્રામનું પેલી હતી, ગામ પંચાયતની અંદર હતું, નીતિ નિયમની અંદર. ત્યારે અહીં કરી કપાતનો એ વખત નિશાન મારી લીધી કે ભાઈ આટલાથી આગળ જવું ને, એ પ્રમાણે મેં બાંધકામ બનાવ્યું. જે નિશાની કરી એના પછી અમે બાંધકામ બનાવ્યું છે ગામની અંદર એટલા માટે. એના પછી આ નવી ટીપી કાર્ય કોઈને ખ્યાલ જ નથી. અને આના કરતાં સામેનો રસ્તો જુઓ, આના કરતાં હાંકરો છે. આ રસ્તો મોટો છે, રોડની કોઈ જરૂર જ નથી, એટલે સાધન મોટા નીકળે, એમટીએસ નીકળે છે. અહીં કોઈ એમટીએસની કોઈ જરૂર જ નથી. 40-45 વર્ષથી અહીંયા રહે છે, વેરો ભરે છે, પાણી વેરો, ટેક્સ ભરીએ, બધું ભરીએ છે. અત્યાર સુધી કશું જ નતું. ના, અત્યારે રાતોરાત કેમ બધું આવી ગયું? આજથી 15 વર્ષ પહેલા ખાલી 5 ફૂટ કાપીને 5 ફૂટનું નિશાન મારી દીધું, અત્યારે 30-30 ફૂટ મારી ગયા છે. અમારે લોકોને ક્યાં જવાનું? અમારે કશું આ સરકાર જોઈતી જ નથી. આવું કરે છે, ગરીબોને આટલા વર્ષોથી ઘર તોડી નાખે, અમારા લોકોને ક્યાં જવાનું? રોજ નહીં પડે, રોજ પેલી થાય, રોજ ગટર ઉપર રોજ ફોન કરીએ એટલે એમ કે તમારે એકલા જ ઉભરાય, બીજા કોઈ તો થતું નહીં કે. એટલે અમે જવાબ એ હરખો નહીં આલતા અને ફોન મિલ દે. આ ગટર ઉપર એટલે ગટર સીધી અંદર ઘરમાં આવે, અમારા ઘરમાં સીધું પાણી આવે અંદર. આ ગટરનું પૂછે છે. આપનું નામ? શાંતાબેન નતા. કેટલા સમયથી અહીં રહો છો? વર્ષોથી. કેટલા વર્ષ? જલમોજ. અચ્છા, શું વિકાસ થયો છે? વિકાસ થયો છે ગટરનો ને બધો વિકાસ. ઓછું કરે તો થાય ને, એટલે બધાને ક્યાં જવાનું? અમારે પૈસા ના હોય, મકાન ક્યાં લેવાનું? તે વર્ષે અત્યારે અમારે તો શું કરવાનું? અમારે લાવવા ક્યાંથી મકાન? અમારે જાવું ક્યાં? ધારાસભ્યોને મકાન આપ્યા છે, તમારે મકાન જાય છે, શું? મકાન આપે તો વાંધો નહીં, પણ અમારે મકાન રોડ જોતો જ નથી. પહેલા પ્રથમ અમારે કઈ રોડની જરૂર છે જ નહીં, બીજા માટે થઈને અમારા રોડ પર ઘર તોડે ચાલે. તો તમે જોયું તે રીતે કે જે લોકો છે અહીંયા આર્ય સમાજના જે રોડ પર ટીપી પાડવામાં આવી છે તેને લઈને રોજ જોવા મળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે મહા મહેનતે જે મકાન બનાવ્યા છે તે મકાન છે તે કટિંગમાં જઈ રહ્યા છે, ત્યારે આ કટિંગ છે તે ઓછું કરવું જોઈએ, કાં તો જે યોગ્ય રીતે વળતર આપવું જોઈએ, નહીં તો જે લોકો છે તે બેઘર થઈ જશે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ટીપી પાડવાના જે નિર્ણય છે તેમાં ફેરબદલ કરે છે કે નહીં. નેતા એ જ સાચો કે જેનું કામ દેખાય, બાકી તો પ્રવચનથી મન લોભાય.
અમદાવાદ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તે ચૂંટણી આવવાની છે ત્યારે જે કોર્પોરેટરો છે જે 5 વર્ષ જે પ્રજાએ તેમને ચૂંટાઈને મોકલ્યા હતા તેઓએ કયા પ્રકારના જે વિકાસના કામો કર્યા છે તેની અંગે માહિતી મેળવીશું. તો સાથે સાથે કયા કામો બાકી છે, પ્રજા શું ઈચ્છે છે, શું માંગણી છે તે અંગે પણ જાણીશું. અને આથી જ આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના જે કોર્પોરેટરો જેની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવા કોર્પોરેટરો, સાથે સાથે જે કાર્યકર્તાઓ પણ છે. તો બીજી તરફ જે કોંગ્રેસ છે તે વિપક્ષને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે ભાઈ વિકાસ થયો છે કે કેમ, કયા કામો બાકી છે, પરંતુ વિપક્ષ પોતાની ભૂમિકા ભજવવામાં અહીં આવ્યો નથી. વિપક્ષને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું GSTV દ્વારા, પરંતુ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ ગેરહાજર જોવા મળી રહ્યા છે. નેતા એ જ છે, સાચો નેતા એ જ છે જે પોતાના કામથી ઓળખાય, બાકી તો પ્રવચનથી મન લોભાય. જી, જે ચૂંટણી આવી ગઈ છે કોર્પોરેશનની, ત્યારે ફરીથી જે કોર્પોરેટરો છે એટલે કે જે ઉમેદવારો છે તે મત માંગવા જશે. કોઈ પણ પક્ષના ઉમેદવાર છે તે મત માંગવા જશે, પ્રજા પાસે જશે અને વચનો આપશે. ત્યારે જે GSTV છે તે GSTV કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, ભાજપના જે કોર્પોરેટરો જે ગત ટર્મમાં ચૂંટાયા હતા તેઓ અહીંયા ઉપસ્થિત છે, તેમના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ત્યારે વાત કરીશું જે ભાજપના જ કોર્પોરેટરો પાસે કે તેઓએ કયા પ્રકારના જે કામો છે, વિકાસ છે તે કર્યો છે. તો સાથે સાથે જે કોંગ્રેસ છે તે કોંગ્રેસના લોકો પાસેથી પણ આપણે વાત કરીશું વિકાસની. સર, શું કહેશો? હીરાભાઈ, તમે 5 વર્ષ કોર્પોરેટર તરીકે ચૂંટાયા, પ્રજાએ તમને મત આપ્યો હતો, કયા પ્રકારના તમે વિકાસના કામો કર્યા છે, કેટલા કરોડના? ચાંદલોડિયા વોર્ડનો પૂર્વ કોર્પોરેટર હીરાભાઈ પરમાર. ચાંદલોડિયા વોર્ડ સાબરમતી વિધાનસભામાં આવે છે અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય, લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર હર્ષભાઈ પટેલ સાહેબ, અમારા ગાંધીનગર મત વિસ્તારના સાંસદ શ્રી અમિતભાઈ શાહ, ગૃહમંત્રી શ્રી, અને ઘાટલોડિયા વિધાનસભા જે અમારો વોર્ડ આવે છે એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમના માર્ગદર્શનથી અને ધારાસભ્યના સતત અમારા માર્ગદર્શન એમના સાનિધ્યમાં અમે ચાંદલોડિયા વોર્ડમાં 4 કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો શ્રીઓ અને કાર્યકર્તાઓ શ્રી અને પબ્લિકને સાથે રાખીને આ 5 વર્ષમાં અમે 4 કોર્પોરેટરે ખૂબ વિકાસના સારા કામો કર્યા છે. સૌથી પ્રથમ આપ આવ્યા એંદોડી અંડરબ્રિજ, એનું કામ થઈ ગયું સરસ. પછી એની બાજુમાં અત્યારે હાલમાં એંદોડી તળાવ છે એનું પણ ડેવલપ થઈ રહ્યું છે. ગજરાજ જે તળાવ છે, આ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે, એમાં એનું કામ પૂરું થઈ ગયું છે અને પબ્લિકને એનાથી જે પાણીનો પહેલાં મુશ્કેલી હતી એ મુશ્કેલી દૂર થઈ છે. ત્યાંથી અમે અર્બન હેલ્થ સેન્ટર જે વંદે માતરમ બનાવેલું છે ત્યાં પણ લોકોને આરોગ્યને સગવડ મળી રહે એના માટે આ હોસ્ટેલના મોલની સામે અર્બન હેલ્થ સેન્ટર, એની બાજુમાં જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં કોમ્યુનિટી હોલનું કામકાજ ચાલુ છે, બાજુમાં અંડરબ્રિજનું પણ કામકાજ ચાલુ છે. જગતપુર તળાવનો વિકાસ અત્યારે થઈ રહ્યો છે. ચાંદલોડિયા તળાવ, જગતપુર તળાવ, સારોડી તળાવ ડેવલપ થઈ ગયું છે. અને સાથે સાથે અમારે ત્યાં આપણે સારોડીમાં ફાયર સ્ટેશનનું પણ કામગીરી ચાલુ છે. અને આ 5 વર્ષમાં અમે ખૂબ માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, અમિતભાઈ સાહેબ પણ આ વિસ્તારમાં ખૂબ કામો કર્યા છે અને સતત એમને નાનામાં નાની બાબતો ચિંતા કરી. રાજેશ્રીબેન, શું કહેશો? કઈ ખાસ તમે કહી શકો કે જે 5 વર્ષમાં આટલા 3 ગણાવી શકો કામ ખાસ? ચાંદલોડિયા વિસ્તારમાં 2017ની વાત કરું તો પાણી ભરાયું હતું અને ખૂબ કહેવાય કે વિષય ખરેખર ખૂબ અઘરો હતો. પણ અમે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની લાઇન છેક સરખેજ હાઈવે સુધી નાખી અને આજે ચાંદલોડિયા વિસ્તારમાં ગટરનું પાણી ક્યાંય ભરાતું નથી. એટલે એ અમારો મુખ્ય એક હેતુ હતો. સાથે એક સ્કૂલનું એવું હતું કે અમારી સ્કૂલ પ્રાથમિક શાળા છે, અનુપમ પ્રાથમિક શાળા, એની અંદર 1200થી વધુ બાળકો ભણવા આવે છે. હવે 1200થી વધુ બાળકો ભણવા આવતા હોય એટલે વિદ્યાર્થીઓને વર્ગખંડ વધારે જોઈએ. તો આજે અમે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની સ્કૂલ અનુપમ એક સ્કૂલ અમે મંજૂર કરાવી અને એનું પણ અત્યારે કામકાજ ચાલુ છે. સાથે આપણે વિચાર કરીએ કે ભાઈ આપણા આરોગ્યના લક્ષીને વાત કરીએ તો ફિઝિયોથેરાપી સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં વધુમાં વધુ બને એવા પણ કાર્યો કર્યા છે. સ્વિમિંગ પુલ પણ બનાવ્યા છે. વિકાસના રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ તો જે અવિરત રહેતું જ હોય છે ને લોકોના માધ્યમથી ક્યાંય ને ક્યાંય આપણને ખબર પડતી હોય કે ભાઈ આ રોડ બાકી છે તો અમે સોસાયટી સુધી અમારું બજેટ ફાળવીને અમે કામ કરીએ છીએ. બેન, તમે શું કહેશો? કેટલો વિકાસ છે ચાંદલોડિયામાં? બહુ સારું છે અમે વિકાસ. કાકા, તમે શું કહેશો? ચાંદલોડિયા વિસ્તારમાં શિવશક્તિનગર આશરે 25 વર્ષથી રહું છું
અને શું હતું અત્યારે શું પહેલાં જે ચાંદોડિયા મત વિસ્તારમાં રહેવા આવ્યો ત્યારે રોડ રસ્તા કે ગટરની કોઈ પણ વ્યવસ્થા હતી નહીં. આ ધૂળ ઉડતી હતી, પુષ્કળ રસ્તા ખરાબ હતા. અને એ છેલ્લા 25 વર્ષનું રહું છું, પણ હવે છેલ્લા જ્યારથી આ ભાજપ સરકારે જ્યારે કાઉન્સિલર સાહેબે આ સત્તા સંભાળી ત્યારથી અમારા કોઈ પણ કામ પેન્ડિંગ છે. ગટર, પાણી, આ તે ડ્રેનેજ લાઈન બધું પૂરું કરી દીધેલું છે. અને પબ્લિકને જ્યારે જે અમે પ્રશ્નો રજૂ કરી બિલકુલ સંતોષકારક જવાબ આપે છે અને અમને એનાથી સંતોષ છે. અચ્છા, વરસાદનું પાણી ભરાય છે? વરસાદનું પાણી અત્યારે ચાંદોડિયામાં બિલકુલ કોઈ પણ જગ્યાએ ભરાતું નથી. ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ છે અને બધા કામ પૂર્ણ કરેલ છે. આપનું નામ? હીરાભાઈ બારોટ મારું નામ છે બેન. હું ચાંદલોડિયા અહીંયા સુરધીનગર સોસાયટીમાં 30 વર્ષથી રહું છું. ડૉક્ટર હર્ષદભાઈ ધારાસભ્યશ્રી તથા અમારા કોર્પોરેટરશ્રીઓએ એવા વિકાસના કામ કર્યા છે કે હવે કયું કામ બતાવવું એ અમને ખબર નહીં પડતી. કોઈ બાકી નથી કામ. અને ગમે ત્યારે ફોન કરીએ કે હીરાભાઈ કે રાજેશ્વરી બેન ફટ દેને હાજર, અને અમારા કોઈ બી કાર્ય હોય એનો તરત નિકાલ કરે છે. એટલે હું તો અમે વર્ષોથી ભાજપમાં જ માનું છું અને આ સરકાર જ રહેવી જોઈએ. બસ મારો તો પોતાનો સ્વ અનુભવ છે. હું એક જાહેર પ્રોગ્રામમાં બી બોલ્યો હતો કે ચાઇના વાળા બહુ લઈ આવેલા છે ને કે શાંતિ રાખ ભાઈ તું, કારણ કે તારી આંખો દિવસે જેટલી ખુલ્લી રહી છે ને એટલી અમારી મોદી સાહેબની રાતે ઊંઘમાં ખુલ્લી રહે છે. હા, બિલકુલ સંતોષ આ જ સરકાર જોઈએ. બસ મારી આ નમ્ર વિનંતી છે અને ભાજપ સરકાર જ આવવી જોઈએ. બસ. એક કાકા બી આપણી સાથે છે. કાકા, શું કહેશો? તમે ચાંદલોડિયામાં કેટલા વર્ષથી રહો છો? હું ચાંદલોડિયામાં 23 વર્ષથી રહું છું. આ બધા મારું ફ્રેન્ડ સર્કલ, મારા મિત્ર સર્કલ છે. મારા મિત્ર સર્કલનો સંતોષ હોય તો એનાથી વધુ સંતોષ મને છે. તમે એવું કયું બીજું કામ તમે ઈચ્છો છો કે હવે ચાંદલોડિયામાં થવું જોઈએ? અમારા ચાંદલોડિયામાં બીજું તો કોઈ જ બાકી નહીં. ઘેરથી પગ મારો રેતવાળો થતો નથી. ત્યાં આખા ચાંદલોડિયામાં ફરું ત્યાં રેત નથી. બરાબર. એક બીજું કે ખાલી જે આ ગાર્ડનનો સુધારો લાવું રાજેશ્વરી હીરાભાઈ સાહેબ, તો એમનો ખૂબ ખૂબ આભાર. શું સુધારો ગાર્ડનમાં? ગાર્ડનમાં સુધારો એ જ કે આ 3 મહિનાથી આ 2 દિવસમાં સાફ સફાઈ ચાલુ છે. ત્યાં સુધી તો કોઈ જ કાર્ય હતું નહીં, પણ આવા જાગૃત હોય કોર્પોરેટરો અને અહીંયા આવી ગાર્ડન સારો છે પણ સફાઈ નથી થતી. સફાઈની જરૂરી છે. અને બીજું અમે ઓને સ્વર્ગ માનીએ છીએ અને અમારા જે કોર્પોરેટરો ને એમને અમે જે સ્વર્ગ ઉપર કૈલાસ રહ્યું ને એ કૈલાસ ધામના માનવી માનીએ છીએ. હા, બસ એટલું થઈ જાય ને એટલે હું સંતોષ. હાલ આ 2 દિવસથી ફૂલ ચાલુ હોય, ગમે તેનું દબાણ આવ્યું હોય. અન્ય એક કાકા છે આપણી સાથે. કાકા, શું કહેશો? ચાંદલોડિયામાં તમે કેટલા વર્ષથી રહો છો? કેટલા વર્ષથી ચાંદલોડિયામાં રહો છો? ચાંદલોડિયામાં છેલ્લા 30 વર્ષથી રહું છું. ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું. અને આપે બેન અત્યાર સુધીમાં જે વ્યક્તિ પાસેથી જાણકારી મેળવી એ જાણકારીની અંદર અમારી માહિતી સામેલ જ થઈ જાય છે. કોઈ કામ બાકી તમે જુઓ, આખો દેશ જોવે છે, રાજ્ય જોવે છે, કોર્પોરેશન જોવે છે. અમારા કોઈ કામ બાકી બેન બને ત્યાં સુધી જોને કે નાનું મોટું હોય એ પણ અમે હાથ ઉપર જઈને કે લઈ લીધેલા છે કામ. અને સ્વાભાવિક છે કે કોઈ પણ નાના મોટા કામ હોય તો એ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોઈ પણ જગ્યાએ કોઈ માનો કે ભાઈ મજૂરો અત્યારે બહાર ગયા હોય, અત્યારે જે મજૂરો આપણે બહારથી લાવવા પડે છે, થોડી ગડબડ ઘટીથી તો થોડું વહેલું મોડું થાય, પણ સભાઈ કોઈ કામમાં રૂકાવટ થતી નથી. એ જ મારું કહેવું છે. અચ્છા, પણ એવું કોઈ કામ હશે કે ભાઈ તમે ઈચ્છતા હોય કે ભાઈ આ થવું જોઈએ, એવું કયું કામ બાકી? બેન, અમારી એજન્ડા પ્રમાણે કોઈ પણ અમે તો મેં કહીએ છીએ પ્રમાણે બધા કામ થઈ ગયેલા જ છે. ભાજપના જે કોર્પોરેટરો, કાર્યકર્તાઓ કે જેમનું કહેવું છે કે જે વિકાસ છે, જે 5 વર્ષમાં જે વિકાસ છે તે વિકાસ કરવામાં આવ્યો છે અને જે આવનારી જો ચૂંટણી છે તેમાં જે ભાજપ છે તે ભાજપના જે 4 પેનલો છે, 4 ભાજપની જે પેનલ છે તે પેનલ વિજય બનશે. એટલે કે ભાજપના જ જે 4 કોર્પોરેટરો તે ચૂંટાઈને આવશે. હવે જોવું એ રહે છે કે જે ભાજપના જે કોર્પોરેટરો, જે પૂર્વ કોર્પોરેટરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે કેટલો સાચો સાબિત થાય છે. હવે રોકાઈશું એક બ્રેક માટે.